તઈ કલાક ચીરી આવજો શેડું ઉઘાડું મેરે છો દેખાતા નહીં ઓ હીરાબા તો કાકા પાછા થેલા કશો હતો ને આખો જે હું ને પૈસા લીધા કરો ચોકાને ઘેર જવું શેડું ઉઘાડું મેરે નહીં ગયા ગમે દીદી આવશે તો જા નહીં આવતો ખાયા રાજી જો આ ઓય ચોજી જો કઈ નહીં તઈ કલાક હું આખા નાઈ દેયો કે તઈ કલાક પસાર જે લખી દીધું એટલે મને હું જોઈએ તને મારા પર વિશ્વાસ નહીં આવતો તમે શું કીધું તું કે તઈ કલાક પછી આવજે ને પગાર તારા પૈસા પગાર ને પગાર તારા પૈસા ગઈ ભાવ. પૈસા ગઈ રૂપિયા કેટલા થાય તમને ખબર છે ના લાખ રૂપિયાની વ્યાજ એવું છે ઓહો આ તો દોઢ નાખા વધારે પૈસા છે મને કે શું હતો નહીં મારા વધારાના નહીં લેવા કોઈ હું નહીં પૈસા પૈસા હું પૈસા જો અરે મૂરી થઈ આમાં 1000 રૂપિયા વેચના આલો અહીંયા 1000 રૂપિયા કશો નહીં વધે અહીંયા તું તો ફોન રહેવા નહીં દેવો મારા ફોન ને આપણે તો લેવાનું ખોટું લેવું હવે તો હું કઈ જોવું પૈસા પાછા કશો હતો નહીં જો અરે તો મારે ઘેર નહીં રાખવાનું એક જણ મેં વધાર કરેલો આ સીધા પૈસા 1000 તમારા મારા ભૈયા કોઈ ભાગના પાણી લાવીને તમારો ટાઈમ હાચ્યો ના સાચું મારે તેમ હાથો પડે રોજ દારૂ રાત ઉગન દારૂ ઉગન આ ઉઘણી આવી જાય આ ઉઘણી આવી જાય કોઈ થોડી ઘણી શામ છે કે નહીં જમવાના હવે તો હું કંકોનો આવશો ત્યાં તમારે દોઢ લાખ રૂપિયા હાલ દીધા 1000 રૂપિયા વ્યાજે હાલ દીધું આ હું હોય નોલ પી જવાનું આ પૈસા લેવા વાળા કેટલા ગયા ફોને હારો 400 માં પડે બેટા ફોન લેતા છે પેલો ગાભલો 400 રૂપિયા લઈ ગયો નહીં વેજ આલ્યું કે નહીં મૂડી આલ્યું હું ફોન કરું લેતા આજનો કાલનો વધારો તો તોય બેટી ચલા હજી આયા નહીં ખબર ના પડે કે બાના રૂપિયા લઈ ગયા છે આલી દઈએ રાજભા ઓહો ગાબજીભાઈ મને જ હાલ જ તમને સંભાળ્યા ફૂલે આમ ભાડો પડે છે તારીખ જતી રહી ખબર પડે કે નહીં પણ અમને ખબર પછી આસના કરું તો એવા ગામમાં તો તમારા જેવા 50 જણા હા મારે પણ અમને ખબર નથી અડધી તારીખ હતી એ 4 તારીખ અમને ખબર નથી કાલ જઈ તારીખ તો તમારી લ્યો 4 તારીખ હતી 15 તારીખ હતી તે એક દાડો આખો પાછો થાય એવું કશું ના ના આવે. હોય તો ના થાય આગુ પાછું એક દાડો ના થાય કોઈ લઈ નાહી ના જો પૈસા તમારા લ્યો અમે ચોકડી લેટ માર નાખ્યું પાછા પૂરેપૂરા હા ને પૂરેપૂરા પૈસા વેચ સાથે હ પાછા વેચ સાથે બરોબર હ ગાબજીભાઈ પણ પૈસા હું એક ચોખવટ રાખું હગો ભાઈ હોય ને તો એ ગણ્યા વગર કે જોયા વગર લેતો નહીં તે કશો અમે ઘણી લીધા હતા ને. ઘણો તો તને ચો ના પાડી અમે બધી અસલી નોટો કોઈ નહીં નકલી નોટો ના 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 અસલી નોટો રાજબાના બનાવવા આયા હો ચમ આ જો હું લખ્યું હ ભારતીય મનોરંજન બેંક ભારતીય રિઝર્વ બેંક આવે એના હાથે હોય ભારતીય મનોરંજન બેંક લખી હ લ્યો લ્યો ચમ હું થયું તે પછી આવા છે છેતરવાના ધંધા કરે છેતરવાના ધંધા કરે ધંધા મુએ એક જણે વેચવા તે સીધા લઈને તમને હાલવા આવ્યો હું એ લાયો કે ના લાયો તારી ચોટી મંત્રી ગયો હલ્યા ને કે હમણાં ફોન કરીને પોલીસ ને હલવાઈ ના છે પાછો આ ભારતીય મનોરંજન બેંક લખી હે દેખાય ખબર પડે જો જો વાત સાચી હીરાબા પણ મને એવો કોઈ અસલી કડક ના કડક નોટો આલી હતી કશો તો નહીં હવે ઘેર તો હું પાછો જવું હોય તો જા નકર તું છેતરવાના ધંધા ચમ મને કર્યા ક્ષેત્રમાં ધંધા નીકળ્યા એવા પૈસા આલ્યા એવા સીધા હું ખીચામાં ખાલી અને સીધી તમામ મૂડી ભરવા જ આવ્યો હું ના આ તો કે રાજભાની એમ કરીને પકડાઈ દઉં ને છોકરો ઉડાડ્યો ને અમારે લાવો હોય ખોરીને લઈને આવી ગયા હોય કે રાજભાનો ટાઈમ હાચવવા ઓ માટે રાજભાઈ એવું નહીં ને કે હું લઈને આવ જોજો પણ મને ખબર કે હવે અવસર દોયરો તમે જઈને હાલ ના હાલ પૈસા લેતા હો મારે બીજું કોઈ જોવાનું નહીં આવતું હું હાલ જ ધણીના ઘેર જાઉં ચમ કોઈ મારા મફત પૈસા આવે હા જો કરે પેલા હીરાભાઈ ક્ષેત્રમાં ધંધા કરે અડધી રાતે કોમ મારે પેલા રાજભા કાઢતા હતા એને કે ઈવા નીકળ હું નથી રોટે કોઈ દાળ મારું કોમ કરે રાજભા કોમ કરવું પડશે મારું તો હું હતા થઈ ગયા નેતા તો પેલા આ પૈસા નકલી આવવા કીધા આ નકલી પૈસા મને આલ્યા હા આવું જજો તારા હું કોઈ સીધા પૈસા લઈને તો હારું હું ઘેર લઈ જાય મારે પાર્ટીના ફરવાના હતા તે સીધા મુયા નીકળી ગયો તો મને ક્યાં નકલી પૈસા લઈને કરતા કને આલે છે બધા નકલી પૈસા પૈસા મને મારા ભાઈ ને આલ્યા ફોટો ખીચતા નકલી નહીં હોય એ તો પણ તમારે જોવું પણ ના જોવું પણ ઉપરથી મને બે લાફા મેં નહીં વાળી હું કહું છું હું શું અભણ તે એટલે હું કરું એટલે હું તો તે એમની માલ્યા એટલે લઈને જઈ ગયા મારો ખરે આલ્યા તો તમારે મારા ભાઈ ને તે તમારા ભાઈના જોડે છો પાછા એનો મારો ગરીનો તાર દુનિયામાં કોઈનો ભરોસો નહીં કારણ કે પૈસો નહીં લેવડ દેવડ તો જોઈને જ કરવી પડે નકા હાલ
હાલ કાપજીભાઈ મારું બૂચ મારી જોત કશો વધુ નહીં મોકલ્યા પાછા તમે કહેતા હતા ને વાળો, વાળો. હું થયું તમે કહેતા હતા ને હા. આ સીધી આ પાલટી મને પૈસા આલ્યા હતા સીધા તમારે પૈસા મોલવા આવ્યો હતો બરો મારું વર્ષું ચોથી આ તો પૈસાનું કોમ હ ચોથી ચો જઈને ફટાઈ ગયું હું પેલો કીધું ગોડો એને છો વાપરવાના આ તો વયથી હોય જબરજસ્ત થઈ ગયું હે રાજભા કાઠા થઈ જજો શું થયું કશો ફૂંકતો નતો પેલો કૂતરું ઉતરતું તું ભાઈ તો મર્યાદામ રો મારી ઇજ્જત કોઈ રૂપિયા લે મને ઇજ્જત રૂપિયા તો છે બોલ આજુ બોલ અને તમે મારી જતા ખોદી અડધી રાતે કોમ મારું કરતા હતા અને નકલી રોટલી લઈને જાઓ તો મારું કોઈ તો કોમ કરા તમે મારી અગિયાર કોમ ના કરજો કરતો તો ને તો આ પૈસા આ હાચા છે કે ખોટા આજુ બોલ હા ચોથી છોકરાના પૈસા વેણી લાઈન બનાવવા આવ્યા એ, એમાં બીજું મારી બોલ્યા બીજું બોલે મારી ઓય ગપજીભાઈ તારા મુએ હું કરી હીરાબા, મારી વાતો આપણો ગપજીભાઈ કયો હું કોણ કહું એવું કરવાનું હીરાબા તમે સોચી રાખો કે હું આવું ખાડું થઈ ગયું કાઢો છો પણ તમારે તો એટલો ઓળખ કરવાનો આવતો હતો થોડું આમ તગાળા હું થોડું પોણી બોણી ચાલે ઘર ચાલે હાઈ વાનું લ્યો બાબા, પૈસા હિસાબે મારા થઈને અઢીએ ચલાયો હો હું થયું પણ હીરાભાઈ માપરો હું ખરું કહું હું મારી માપરો વાત તો આપણે તમે હેઠના પેલા વાત તો કરે સીધા હું દુકાન ફરી વાળ્યા હો બગડ્યો કે ના બગડ્યો ઈવાને મારા સંબંધ ના બગડ્યો મારી વાત પર સંબંધ નહીં બગાડો ભૂલ મારી જ થઈ ગઈ હે હીરાભાઈ મને માફ કરી દો મારી વાત સાંભળો હું પૈસાના લાલચમાં આવી ગયો ને એટલે હું જો તો હાડી બીજનો જગન્નાથનો મેળો તો એટલે વાત સાંભળી લ્યો વાત સાંભળો. ઈકર પેલા ટોપ ભરી મેરિયમ ખાગરિયા પૈસાને ઉડાડતા હતા ને થપ્પી કરી દીધી હતી અને ઓય બેઠો ગણતો તો ને તમે આયા કીધું હીરાભાઈ ના તો બૈરી નહીં કે છોકરો નહીં તો રૂપિયા કોકના ખવડાવી દે હ તો કીધું એના કાથી મારો છોકરો તો ખાય પેલી નોટો લાવે તો વેણેલી નકલી તમારે પકડાવી દીધી અને એ તમે મને પકડાઈ અને ઈરાને પાછી મને પકડાવાયા એટલે આ દુનિયામાં કહેતા નહીં કે ચોરી હંમેશા કોઈ દાડો ડોસી રહેતી નહીં મારી ચોરી મારા જ પગોમાં આવી એવું વાત થઈ હે. જતું કરો આટલું વખત જતું કરો કહાની બધી એ તમારી ગાય શું જતું કરો કે મને જેટલું બોલ્યું તમારે જેટલા હાલવાના હતા એમ કે હું હાલ દઉં 1,00,000 રૂપિયા વ્યાજ 1.5 લાખ ને 1,000 રૂપિયા વેજ મારે લેવાનું હતું રામજીભાઈ આપણો પૂરું થઈ ગયું બસ. હા કશો તો નહીં રહેતા તું ચાલ અમારે જતું કર ડિલેટ ચોકલેટથી ડિલેટ માં નાખ્યું હા, પાછું. delete હવે કરી મારી દીધું. વાત હા. તારે 2 લાખ ના ખાવાનું તો કદી મારે ઘેર ના આવતો કીધું પૈસા લેવા આવ્યો તો કોઈ એમનેમ તો આવ્યો પછી પણ તમારો બેનો કા સંબંધ બગાડો ભૂલ આખી હું ઈરા ભાઈ તમે શાંતિ રાખો આખરામાં વાતો. પણ તું મને બગાડ્યો ને કબૂલ વાતનું મંજૂર. સમાધાન થઈ ગયું કે ના થઈ ગયું કાપજીભાઈ જે- લેતા જો નકો આનું મગજ મારી નહીં વાતો પાછું જે ગુનો કર્યો તો કબૂલ કર્યો કે ના કર્યો આ તો હારું હોય નજીક હતું આમ તો આજુબાજુ આખું બધા કાયમના ઘર ના હતા એ તો કોઈના મોઢા વાત થાય કોઈના મોઢા વાત થાય તો પોલીસ સ્ટેશન માં ખોજ્યો હોય તો પૂરી રાત તો પહેલી તો ચટણી લે રા હીરાબા બે ફોન પડ્યો હારું ભાઈ ઈમાની ખમણ લાઈન ખાજે ખમણ બમણ લાઈન ખાજે અરે ઓરિજિનલ નકલી જો તો કઈ કોઈ દારો વાસના આંખોની છેતરપિંડી ના કરાય હોન ખબર પડી ગઈ ભય હતો તોય કારણ કે હું કીધું ગોડો પણ ઈથી નહીં બીજા હાલવાના હતા. એના પાછા વળીને મારા જોડી જાય એટલે કહેતા નહીં તો કોકનો ખાડો કરીને પાડવા માંગીએ ને
તો પોતે ને પોતે પહેલા આપણે જ પડીએ. એટલે જિંદગી મિત્રો નિયમ કરી દેજો કે અત્યારે કળિયુગમાં કે સતયુગમાં જે ખાડો કરે ને એ જ પડે. તો આ વિડીયો માથા પર તમને બતાવ્યું હોય તો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો.